ચાલો આજે આપણે બનાવીશું એ પણ નવી રીતે નાસ્તો. તો આ નાસ્તો આપણે કોઈ પણ લોટ કે એના વગર આજે આપણે બનાવવાના છે. તો આ નાસ્તો તમે રેસિપી ફૂલ જોજો તો તમને જરૂર ખ્યાલ આવશે. ફક્ત 2 જ વસ્તુમાંથી આજે આપણે બનાવીશું. તો અહીંયા કઢાઈ પહેલાં મૂકીશું અને અહીંયા જે માપ લીધું છે, જે માપ ભરીને આપણે સૂજી લીધી છે એ જેટલું પાણી લેવાનું છે. ત્યારબાદ પાણી ગરમ થાય એટલે એમાં જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ લીલા મરચાં આપણે તીખાશ માટે, અને ત્યારબાદ આ લસણ લીધું છે. પછી આપણે એમાં થોડા તલ ઉમેરીશું. હવે પાણીને આપણે ઉકળવા દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું અંદર ઉમેરીશું અને ધાણા ઉમેરીશું. હવે પાણી ગરમ થાય એને ગરમ કરવા દેવાનું છે. પછી આપણે જે સૂજી લઈ લીધી છે એને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે ગરમ પાણીની અંદર. ગેસ આપણે હવે બંધ કરી દઈશું. હવે આપણે સારી રીતે એને મિક્સ કરીને પછી આપણે એને ઠંડુ થવા મૂકી દેવાનું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને સૂજીનો જે આપણે લોટ બનાવેલો છે એને ઠંડો થવા દઈશું. થોડી વાર માટે આપણે ઠંડો થાય ત્યાં સુધી એને ઢાંકીને મૂકી દઈશું, એટલે અંદર પડ્યો પડ્યો બફાશે. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરવા માટે અહીંયા બાફેલા બટાકા લીધા છે, એને છાલથી આપણે દૂર કરી દઈશું. તો બટાકાને પણ હવે આપણે છાલ કાઢી લીધી છે અને એક આ રીતે એને તમારા હાથથી મેશ કરવા હોય તો હાથથી કરી શકો છો, પણ હાથથી મેશ કરશું ને તો શું અંદર મોટા મોટા ગઠ્ઠા રહે, એટલે એના લીધે આપણે આ રીતે બધા આ છીણિયાથી આપણે મેશ કરી દીધા છે. ત્યારબાદ હવે આપણી સૂજી ઠંડી થવા આવી છે, એને પણ આપણે લઈ લઈશું. અને હવે જે આ બટાકા બાફેલા છે ને એની અંદર આપણે આ સૂજી અંદર ઉમેરી દેવાની છે. તો આ રીતે બધી સૂજી આપણે જે બાફેલી હતી એને લઈ લીધું છે અને હવે સારી રીતે બટાકાની અંદર આપણે મિક્સ કરી દેવાની છે. અને એકદમ સ્મૂથ આપણે લોટ બનાવી લીધો છે. અને હવે આપણે હાથમાં થોડું થોડું લેશું અને એના નાના નાના બોલ્સ બનાવીશું આપણે. તો અત્યારે તો મેં તમને આ રીતે બતાવ્યો છે. તમે આ રીતે મોટા પણ ટીકી આકાર પણ તમે બનાવી શકો, પણ મેં અત્યારે બહુ નાના નાના બોલ્સ પાડી અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બધા બોલ્સ અંદર મૂકી એને આપણે ફ્રાય થવા દેવાના છે. હવે આ રીતે બધા ફ્રાય થઈ જાય અને એક સાઈડ આપણા બ્રાઉન થયા, બીજી સાઈડ પણ આપણા બ્રાઉન થઈ ગયા છે. હવે આને આપણે ઉલટ પુલટ કરી લઈશું અને બધા સરસ એવા ફ્રાય થઈ ગયા છે. અને હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આવી રીતે આપણે જેટલા બનાવેલા છે એને ફરી પાછા આપણે ફ્રાય કરી લઈશું. એને પણ આપણે ઉલટ પુલટ કરી અને આ રીતે બંને સાઈડ બ્રાઉન રંગ થઈ ગયા છે ત્યાં સુધી તળાવવા દીધા છે. અને હવે એને આપણે તળાઈ પણ ગયા છે અને હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું. અને તમે ટોમેટો કેચઅપ સાથે છે, કોઈ પણ ચટણી સાથે ખાવ. તો આઈ હોપ કે તમને મારી રેસિપી ખૂબ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એ વિડીયો જોતા જો ગમી જાય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.